ગામડાની અંદર વસતા દરેક વ્યક્તિ પોતા કયા વ્યવસાયની સાથે જોડાયેલા છે આમનું દર્શન થાય. અને એની સાથે થોડા અંદર આવો એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય એક શોર્ટ મેસેજની સાથે શું કહે છે આના તમને દર્શન થાય. પણ 18માંથી કદાચ તમને યાદ ન રહે, આ આંકડો યાદ રહે કે અમને 18 અધ્યાય આવે. પેલો અર્જુન વિષાદ યોગથી લઈને છેલ્લે અંત સુધીનો જે પણ વાતો થાય એમાંથી એક એક મેસેજ છે આપણા જીવનની અંદર આવે એના માટેનો સુંદર પ્રયાસ છે. પણ આજે આ રામાયણનો મંચ છે, આજે આ રામચરિત માનસનો મંચ છે. અને આમ જોઈને તો રામાયણ 3 વ્યક્તિની આ દુનિયાની અંદર પ્રસિદ્ધ છે. એક વ્યક્તિની તો એવી કે દુનિયા સુધી પહોંચી જ નથી, લોકભોગ્ય બની જ નથી. સૌથી પહેલી રામાયણ લખાણી હનુમાનજી દ્વારા. હનુમાનજી જ્યારે લંકાના વિજય પછી પોતે હિમાલયની અંદર જાય છે ત્યારે પોતાના નખથી હિમાલયના જે પણ પથ્થરો હોય છે એની ઉપરના એ અદ્ભુત પ્રસંગો છે એ કંડારે છે. અને એ સમયમાં મહર્ષિ વાલ્મીકી છે પોતે સરસ મજાની રામાયણ લખતા હોય અને એમને વિચાર આવે કે પોતાની રામાયણ છે એક વખત હનુમાનજીને બતાવે. કારણ કે જે રામાયણના પ્રસંગો છે ને એમાં તો હનુમાનજી સાક્ષી ભાવે રહ્યા છે, તો એ વધારે સુંદર રીતે જોઈ શકશે, જાણી શકશે. અને પોતાની રામાયણ જ્યારે લઈને જતા હોય અને ત્યાં જઈને જુએ કે હનુમાનજીએ તો ખૂબ સુંદર મજાની રામાયણ છે એમની પ્રસ્તુતિ કરી છે, લખી છે, એની શિખા જે એના નખના જે ભાગ છે એનાથી એને કંડારી છે. તો એ સમયમાં મહર્ષિ વાલ્મીકી છે થોડી વાર દુઃખ વ્યક્ત કરે છે કે તો હવે મારી રામાયણ છે ને 24,000 શ્લોકોની રામાયણ, તો એ હવે લોકભોગ્ય નહીં બને, લોકો સુધી પહોંચશે નહીં. અને એ સમયગાળાની વચ્ચે હનુમાનજી છે એમનો ભક્તિ, એમનો સમર્પણ એ પોતે પડચો બતાવે છે. અને હનુમાનજી એવું કહે છે કે મહર્ષિ, આપની જે કંઈ પણ રામાયણ જે આપે લખી છે ને, જે પણ શબ્દોમાં, જે પણ શ્લોકમાં આપની રામાયણ લોકો સુધી પહોંચે એટલા માટે હું મારી રામાયણ છે ને એને હું નષ્ટ કરી નાખું છું, અથવા તો એને હું એ જે શિલાઓ જે છે એની ઉપરથી હું ભૂસી નાખું છું. આ પહેલી રામાયણ એટલે હનુમાનજી દ્વારા લખાયેલી, બીજી રામાયણ એટલે મહર્ષિ વાલ્મીકી દ્વારા લખાયેલી, અને ત્રીજી રામચરિત માનસ એટલે તુલસીદાસજીએ લખ્યું. અને આજે એક કથાના માધ્યમથી, આજે પ્રસંગોના માધ્યમથી તમે હું શ્રવણ કરી શકીએ છીએ. આ 3 રામાયણ પૈકી 7 કાંડની વાત કરી છે. સૌથી પહેલો બાલકાંડ. બાલકાંડની અંદર ઘણી વખત આ તો અમુક સવાલો યુપીએસસીની અંદર પણ પૂછાય. તમે જો કેબીસી જોતા હશો ને તો તમને ખબર હશે, પેલો નાનો એવો છોકરો ફટાફટ બધાને જવાબ આપતો હતો. અને અમિતાભ બચ્ચન જ્યારે એને સવાલ પૂછે છે અને એ રામાયણનો સવાલ પૂછે છે અને એની અંદર જ્યારે પાછો પડે છે ને ત્યારે એમાંથી એક મેસેજ બહુ મજાનો મળે છે કે આજના બાળકને તમે રોબોટ જેવા બનાવો, આજના બાળકને તમે ગમે એવું ટેકનિકલ શિક્ષણ એઆઈના માધ્યમથી તમે ગમે એટલું આપો, પણ બાળકને તમે આધ્યાત્મિકતા નહીં શીખવો ને તો એ આ જગતના મંચ ઉપર ઊભું રહેવા માટે પોતે સક્ષમ નથી. નાનકડી જે બાલ્યાવસ્થા છે ને ત્યારથી લઈને એને મોટા થાય ત્યાં સુધીમાં આ શસ્ત્રો